હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલાં તો સીધે સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે પોલીસ જ્યારે વોરંટ બજાવવા આવી ને ત્યારે મારી મા સાથે ગેરવર્તન કર્યું. આ સાંભળીને ગમે તેને એવું લાગી જાય કે ગોપાલ ઇટાલિયા પાછળ શું કામ ગુજરાત પોલીસ અને હર્ષ સંઘવી પડ્યા હશે, પણ હકીકતમાં તો આનો પ્લાન હતો, જેની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. તે પણ તમે સાંભળો. હા ગોપાલભાઈ. હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને. શું એલો નિયમ? એ લોકોએ કાંઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ લગાવ્યા અને ત્યારબાદ આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ, તે જોતા તો હવે લાગે છે કે ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટીની વાત છોડી અને ગંદી રાજનીતિ તરફ તો નથી વળી ગયા ને.